અને આજથી 10 દિવસ શાસ્ત્રી બ્રિજનો એક બાજુનો રસ્તો બંધ રહેશે, જ્યાં વિશાલ અને પિરાણાથી આવતા વાહન ચાલકોને આને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડશે। જ્યાં બ્રિજની એક તરફના રોડ ઉપર વાહનની અવરજવર ચાલુ રહેવાની છે। નિરીક્ષણ બાદ બ્રિજની સ્ટેબિલિટી પ્રમાણે બ્રિજનું સમારકામ થશે। તો બ્રિજ પર મોટા અને ભારે વાહનોની અવરજવર માટે સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। અમદાવાદમાં વિશાલા જંકશન નજીક આવેલ શાસ્ત્રી બ્રિજ છેલ્લા ઘણા દિવસોથી, છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચામાં છે। ચર્ચાનું મુખ્ય કારણ છે કે શાસ્ત્રી બ્રિજ છે તે અમુક જગ્યાએથી જર્જરિત થઈ ચૂક્યો છે। ત્યારે અત્યારે હાલમાં આપણે શાસ્ત્રી બ્રિજ ખાતે ઊભા છીએ તો અમારી પાછળ જે દ્રશ્યો જોવો છો, ગતરોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। આ બ્રિજ પર 10 દિવસ માટે એક બાજુનો રસ્તો છે જે બંધ કરી દેવામાં આવશે। અત્યારે હાલ આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોવો છો કે એક જ બાજુ બંને ગાડીઓ છે તે આવી રહી છે। તમે બીજી બાજુ જે રસ્તો છે તમે હાલમાં જોવો છો કે જેને બંધ કરવામાં આવ્યો છે। આ બંધ કરવાનું મુખ્ય કારણ એ છે કે અહીં બપોરે 11 થી સાંજે 5ના સમયે જે મશીનરી છે જે લગાડવામાં આવશે। મશીનરી લગાડ્યા બાદ ત્યાં તપાસ કરવામાં આવશે કે બ્રિજનો કયો ભાગ છે જે જર્જરિત થઈ ચૂક્યો છે, જેનાથી કોઈ મોટી હોનારત, કોઈ મોટી દુર્ઘટના ના થાય તે માટે આ સમગ્ર કાર્ય છે જે કરવામાં આવશે। આજથી લઈને 10 દિવસ એટલે કે 10 સપ્ટેમ્બર સુધી આ સમગ્ર કાર્ય છે જે કરવામાં આવશે। મશીનરી લગાવીને બ્રિજ પર આ સમગ્ર તપાસ છે જે કરવામાં આવશે અને તેના જ માટે એક સાઈડનો બ્રિજ છે જે અત્યારે હાલમાં બંધ કરવામાં આવ્યો છે। થોડાક સમય અગાઉ જ આ બ્રિજ છે બંને બાજુ શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારે ફરીથી એકવાર જે સ્થિતિ હતી તેની તે સ્થિતિ ફરીવાર એકવાર અહીંયા સામે આવી છે। એટલે હવેથી જો આપ વિશાલા નજીક આવેલા શાસ્ત્રી બ્રિજ પર જતા હોય તો પછી એક બાજુનો રસ્તો જ છે તે માત્ર અત્યારે શરૂ છે। એટલે વન સાઈડ અત્યારે બંને તરફની ગાડીઓ છે જે ચાલશે અને મુખ્ય બાબત કે મોટા વાહનો છે તે અહીં નહીં આવી શકે। કેમેરામેન રીતેશ સુતાર સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।